મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં છે. તો સવારના બધાને ગુડ મોર્નિંગ અને રામ રામ. તો મિત્રો હવે આપણે જવાનું છે, થોડું કામ છે, એ પાણી વારવાનું છે અને શીણામાં થોડું ખાતર નાખવાનું છે. તો મિત્રો આવું પેલા લાઈન ને ઉડી લઈ, કેમ કે આ બધું લઈ જવાનું છે ના શીણાના પાણી વાળવા લઈને, કેમ કે આ પાવડો જો આ પાવડો છે ને બે ગુઈનું છે એ લઈ જવાનું છે, પણ એ બધું આ બધું ઉપરી તો જાહે. જો મિત્રો આ એક ગુઈને એક અહીંયા છે ને કાંઈ છે આ રેડી. જો એક આ ગુણ લઈ જવાની છે ને, બીજી ગુણ ક્યાં છે એ પેલા છે ને આપણે ढूंढना पड़ेगा यार हमको, पता नहीं हमें कहाँ पे उसको मेल दिया है, हिंदी तो नहीं आती हमको। देखो तो हम ढूंढने जा रहे हैं, हिंदी हमको नहीं आती, तो हिंदी थोड़ी थोड़ी सी आती है। जो મિત્રો અત્યારે સવારના પોરમાં કેમ નજારો જોવો તમે, આવો છે કંઈક નજારો. જો આ બધી ઘઉં હતા એ કાલે પપ્પાએ પાઈ દીધા છે, खातर नाखी बाकी इसमें खाद डाल दिया था कल और गेहूं को डुबा दिया था। तो हम अभी गुण ढूंढने जा रहे हैं, पर हमको मिल भी नहीं रहा है। देखो भाई हमारा शेड भी आ गया है। હું લાવ્યો છું? હું લાવી જો મિત્રો, તો અત્યારે આપણે આમાં વાવાના છે શીણા, અને આ શીણા જો અમારા અત્યારે લેતા આવ્યા સવારે. જુઓ ભરતભાઈ કેવડા આવશે વાવણી આપણે બપોર પછી. હાલો ઉતારી જો તો ત્યાં શીણા જોવામાં મિત્રો છાશ અને દૂધ આવી ગયું છે ચા પીવા માટે, અને છાશ છે બપોરે ખાવા માટે આવી ગઈ છે. તો આપણે છાશ ને એવું છે આ બધું નાખી દઈએ અંદર ઘરમાં, અને જઈ પછી આપણે પાણી વારવા, કેમ કે પાણી વારવાનો આપણો વારો છે. તો મિત્રો આ છાશ છે ને દૂધની બાટલી છે, આપણે બગડે નહીં એટલા માટે આમાં નાખી દેવાની છે. અને આ છાશની છે એ અંદર ઘરમાં. આ શેરી પાસે આપણે ફિંગર દેવાની છે, પછી શેઠને આપણે લઈ ગયા. હવે આપણે લાગીએ ગુણ આપણને મળતું નથી, એટલે આપણે નીકળીએ ડાયરેક્ટ પાણી વાળવા. હા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો મળીએ પાણી વાળવા. ફાઇનલી મિત્રો તો આપણે પૂકી ગયા છીએ પાણી વાળવા. આવું છે તો આપણે પહેલાં છે ને આ લાઈને છે ને પાથરી જવાની છે, અહીંયા ઘટશે એટલા માટે રસોડી કાઢી. બીજી ગુણ હતી નાશ પીડી હતી, પણ મને મળી નથી. જો અહીંયા પપ્પા છે ને એ ખાતર નાખે છે, એટલું ખાતર નાખવાનું હતું ને બપોર. મિત્રો તો હવે છે ને પેલા આપણે લાઈનને પાછી દઈ આવી છે કંઈક લાઈન. આડી છે થોડી ગાડી. આવું બધું ખેડૂત ભાઈઓને આવું છે બધું. હવે આમાં હાંડો કરવાની છે, પણ આપણને ફાવશે નહીં, એટલે પપ્પા આગળ આવશે ખાતર નાખી. એક થેલી છે ને ખાતરની, એક થેલી છે ને એટલા બધું ખાલી એટલું જ છે, એટલામાં નખાણી ખાલી એક થેલી બસ. આ શેણા છે ને પણ હવે ખાતર નાખવાનું વાર છે, પપ્પા આગળ ખાતર નાખી દે. વાર લાગશે, આવશે મજા, વાર લાગશે પણ આવશે મજા. જોઈજો કાલે જો મામાનું ખેતર છે આપણે આવવા શીણા છે. આમાં એને ડુંગળી હતી, અને ડુંગળી બધી છે ને સામે એક ઠેકાણે બધી ભેગી કરી દીધી, કેમ કે ડુંગળીનો ભાવ નથી હમણાં. જો આ બધી થોડું થોડું દેખાય ને એ બધી ડુંગળી છે. હવે આમાં એ શીણા વાસે પાછા. આ છે મામાનું ઘર, જોવા
અહીંયા મામા રહીશ. હા મિત્રો, તો વ્લોગમાં બની રહ્યા છે અમને તમે બધા. તો મિત્રો, તો હું છે ને મોટર ચાલુ કરવા આવ્યો છું, કેમ કે હવે ટી-શર્ટ પહેરી લીધું છે આપણે, કોટ બોટ બધું કાઢી નાખ્યું છે. તો આ મોટરને ટાટર સી મોટર ચાલુ કરી દો, પાણી જવા દઈએ કેમ કે સીણાને હવે મિત્રો જો અહીંયા આપણે હાંધો કરેલો હતો. જો પાણી આમાં જાય છે. અહીંયા હું પપ્પા છે ને આગળ અહીંયા હાંધો કરતા હતા. આવડો હાંધો થઈ ગયો છે. તો આ મિત્રો હરી જશે તો ઓલું થશે. અહીંયા ઘડીક ઊભો રહું છું કેમ કે આ વાલ છે ને એ થોડોક ઓલો છે, એટલે હું ફરી જઈશ. એના માટે સ્પેશિયલ ઉપાય છે. પાણો છે ને એ પાછો લે ને એની માથે મૂકી દઉં એટલે હરખો થઈ જાય. આવી રીતના છે. પાણો મૂકી દીધો, પાણી જાય છે એની અંદર. એકવાર છે ને મિત્રો આપણે એકવાર એક આખો વ્લોગ છે ને હિન્દીમાં વાત કરી અને આખો વ્લોગ છે ને હિન્દીમાં બનાવવાનો છે. તો કેમ કે ફાવે છે મિત્રો બન્યા વ્લોગમાં હું જાઉં છું પાણી વાળા. જો મિત્રો હું આવ્યો ને તો જુઓ તમે ખાલી આ તો અહીંયા બધું રેબેડ થઈ જવા બધી. જો હું આવ્યો ને અહીંયા આવ્યો ત્યાં છે ને એક નાખ છે ને એ હાવ આખો ભરાય. કેમ કે જો અહીંથી છે આ લીમડો છે ને ત્યાંથી આવું નાના હરિયા છે એટલે ભરાઈ જાય આખા. આવી રીતના છે બધું આ પાણી વાળાનું સીણામાં. જો ને એ છે બગલા. પગલા નહીં બગલા હે બગલા. તો મિત્રો આપણો દેશી જુગાડ છે તો થોડુંક અહીંથી પાણી જાય છે, લીકેજ થઈ ગયું છે. જોવો તમે કાલે આવું છે બધું. મિત્રો આમ છે ને મને બધા તમે સપોર્ટ કરતા રહેજો. આપણે નવા વ્લોગ કંઈક આવે રાખીએ. હા મિત્રો, તો મળીએ પાછા. એટલે કે જો મિત્રો તો હું છે ને પાણી વાળો તો પૂગી જાઉં, પણ જો હું કંઈક આવી રીતના પાણી વાળું જોવો તમે કેમ પણ ફૂલ બાકાજીકીમાં. જો મિત્રો આ પછી ફોડવું પડે. જો આ પાવડાનું તમે આડે ફૂલ બાકાજીમાં નીકળશે પાણી. જોવા તમે આગળ અહીંયા પૂગી ગયો ને તો એ આ સાલવાનો ઢીગલો છે ને ત્યાં પૂગી જાય છે. ત્યાં આમ છે મિત્રો આપણે પાણી વારવાનું. આવું આવી રીતે પાણી વારું. મિત્રો તો હવે છે ને પાણી વારતા છે ને હવે તો લાઈટે વહી ગઈ છે. હવે આવશું હું ઘરે કેમ કે 5 વાગી ગયા છે. એવો મિત્રો 5 વાગ્યા તો આપણે વાવવાનો હતો. આ વાવવાનો હતો એ આવી ગયો છે સીણા વાવા. તો મિત્રો અહીં સીણા વાય છે આપણે. આ જઈશું કરતો એ ઘડીક મારી પાસે આવ્યો હતો મને પાણી ભરાવા. કાંઈ શીખ જો મિત્રો પાવડો જેવો ખાલી. કાંઈ નહીં મિત્રો એ ખોટું બોલે. પાવડો નાખો સિસ્ટમ પાર લેંગે ફૂલ બાકાજીકીમાં આજ તો પાણી વાળ્યો મિત્રો. મિત્રો મારો વ્લોગ છે ને તમે જોઈ લેજો. સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં ક્યારેય તમે. આવી રીતનું છે બધું. હાલો મિત્રો તો આપણે માવાણીયા પાસે જઈ જોવા સામે ટ્રેક્ટર ચાલુ છે. જોવા જો મિત્રો કંઈક આવી રીતના વાવણીઓ છે ને બધું છે આવું. તમે જો અમારે શેઠે વાહે બેઠા છે એને મજા આવે. ફૂલ બાકાજીકીમાં છે એ કેમ કે આ બધું પલાટી દીધો કે નહીં એટલે કવામાં ફૂલ પાણી છે ને ફૂલ બાકાજીકીમાં બોલે એ. પણ ખેડૂત ફાવી ગયેલા છે પણ ડુંગળીમાં નથી ફાવી ગયેલા કેમ કે ડુંગળીમાં છે ને ખેડૂત હાથ આવી ગયેલા છે આવે આવ એટલે મને બધું ભીનું કરી દીધું. હું નટુભાઈ હે ન હોય. હા જો ભાઈ છે કે છે કે સીણા ઘટા છે ને પૂરા નથી. હા ખેડૂતને ઉતરવું પણ ઓલા ભાઈ ટ્રેક્ટર વાળા ભાઈ છે ને ઉતરવા નથી દેતા. તો તમે જુઓ
ખેડૂતને ઘણું ઉતરવું પણ ઉતરવા જ નથી દેતા. ચાલો મિત્રો વાળા કરીએ આપણે હવે વ્લોગ અહીંયા પૂરો કરી. મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બેલ નોટિફિકેશન ઘંટડીને દબાવી દેજો. મિત્રો આપણે મળીએ આગલા વ્લોગમાં. બધાને રામ રામ.